નમસ્કાર. આજે આપણે ફરીથી ધોરણ 9 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં ભાગ 4 આગળનો લઈએ, જેમાં સ્વાધ્યાય 1.3માં છઠ્ઠો દાખલો રકમ અહીંયા લખી છે, વાંચી લઉં છું, ફરી પછી આગળ લખીએ. જેમાં પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, એટલે કે એક જ એનો સામાન્ય અવયવ હોય, એનો અર્થ એમ કે અવિભાજ્ય સંખ્યા હોય, જેને એક અને પોતે હોય અવયવ, એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ. અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી બાય ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લેવાના. આપણે માનો કે મૂકીએ કે ભાઈ 1/2, 1/4, 1/25, 1/40, તો 2, 5 અને 10ના ગુણકમાં જે સંખ્યાઓ આવતી હોય એને જ આપણે પી બાય ક્યુના સ્વરૂપમાં દર્શાવીએ તો જ એમનું દશાંશ સ્વરૂપ શાંત હોય. એટલે એવા કેટલાક ઉદાહરણો જે છે એ જોવાના છે. એવા કેટલાક ઉદાહરણો જોઈ અને પછી એમ કીધું કે એ તમે અનુમાન લગાવશો કે છેદ જે છે એ કયા ગુણધર્મનું પાલન કરે. ક્યુ છેદમાં છે એટલે આપણે છેદ છે એ કયા ગુણધર્મનું પાલન કરશે એ કહીએ. તો શાંતના એવા ઉદાહરણો આપણે આપીએ. માનો કે એવા કયા ઉદાહરણો હોય, તો કે ભાઈ 1/2 કેવો એનો અવયવ જે છે એક જ સામાન્ય થયો, એમ લખીએ 1/4, 1/5, 1/10, 1/20. આવા પી માટે એક સિવાયના કોઈ પણ ક્યુ માટે લખવાના. તો 2નો ગુણક, 5નો ગુણક અને 0 જે આવતા હશે, એટલે કે 10, 20, 100, 1000 છેદમાં એવું આવતું હશે, એવા ગુણધર્મનું એ પાલન કરશે. પછી તમે અનુમાન લગાવી શકો કે ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કર્યું. હવે જુઓ તો કે તમામ ક્યુ જે છે એ 2નો ગુણક હશે, અથવા 5નો ગુણક હશે, અથવા 10નો ગુણક હશે. એટલે કે છેદ, ક્યુ એટલે છેદ. તો ક્યુની સર્વાનુમતે આપણે શું કહી શકીએ કે 2ની m ઘાત અને 5ની n ઘાત હોઈ શકે. પછી 2, 5ની 1 ઘાત હોય તો 5 એટલે 2, 10, 2નો 1 ઘાત લખો તો 5 × 2 તો 10. આ 2 અને 5 વચ્ચે ગુણાકારનો સંબંધ દર્શાવે. એટલે પરીક્ષાનો મુદ્દો નથી, પણ આપણી સમજ માટે કે ભાઈ મારે ક્યુના એવા કેવા ઉદાહરણ આપવાના કે જેનું દશાંશ સ્વરૂપ શાંત થાય. અનંત અનાવૃત કે અનંત આવૃત ન થવું જોઈએ, દશાંશ સ્વરૂપ કેવું થવું જોઈએ? શાંત. એવા ઉદાહરણ તમે ક્યાં મૂકી શકો? તો કે હું 1/2 મૂકું, 1/4 મૂકું, 1/5 મૂકું, 10, 20, 30 આવા પણ ઉદાહરણો લઈ શકાય. કારણ કે એના બધાના ભાગાકારમાં શેષ 0 થશે, એટલે શાંત સ્વરૂપ તો છે જ, પણ સર્વાનુમતે ઓલ ઓવર એ કયા ગુણધર્મનું પાલન કરે એવું અનુમાન, કયા ગુણધર્મનું પાલન કરે એવું અનુમાન તમે શું કરો? તો કે જેના છેદમાં આપણે કીધું એમ 2, 5 અને એનો ગુણાકાર થાય એટલું. તો 2ની m ઘાત ગમે તે મૂકો અને nની n ઘાત એ ગમે તે મૂકો, એ વસ્તુ છેદમાં હશે, બાકી કોઈ વસ્તુ છેદમાં હશે નહીં. તો આપણે એ એક દાખલો 6 નંબર જે હતો એમાં સમજ્યા. હવે આગળ જોઈએ કે ભાઈ ઉદાહરણ કેવા આપણને આપેલા હોય ને એમાં આપણે કેવો તર્ક વાપરવાનો થાય. તો 7મા દાખલાની અંદર આપણને એમ છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનાવૃત હોય એવા 3 ઉદાહરણ આપો. એક્ઝામ્પલ 7માં જેની દશાંશ અભિવ્યક્તિ અનંત, જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત કીધી. જુઓ, આવૃત નહીં, અનાવૃત હોય તેવા ઉદાહરણો આપો. તો જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એવા ભાગાકારની અંદર તમે આડા અવડા જેનાથી ભાગ ચાલે, ભાગફળમાં એક સરખું ન હોય એવી બધી અનંત અનાવૃત અભિવ્યક્તિ થાય. તો આપણે માનો કંઈ મૂકીએ કે ભાઈ આમ 0, હું લખું કે 30, 70, 3, પછી 5, પછી 1, 6 આડા અવડા મૂકી દો તમે ગમે તે, 7, 0 પુનરાવર્તન થશે જ નહીં ક્યાંય એવી અભિવ્યક્તિ મૂકવાની.
અહીંયા તમે ભાગાકાર કર્યા જ કરશો તો ભાગાકાર તો આગળ વધતો જશે, પણ દશાંશ અભિવ્યક્તિ જે છે એ પુનરાવર્તિત થશે નહીં, ક્યારેય એને કહેવાય અનંત અનાવૃત. તો આપણે એવા ઉદાહરણ લખવાના છે. એમ અહીંયા માનો કે આપણે લખીએ કે ભાઈ 75 0 76 0 0 78, આ તમે જુઓ 9, આમ ભાગ ચાલે પણ પુનરાવર્તન ક્યાંય થશે નહીં. એવા ઉદાહરણ આપણે લખવા તો ગમે તે લખી શકો તમે. માનો કે આમ 83 0 84 2 0 પાછો 8 0 0 5 0 9 0 0, આવા આડા નવડા ભાગ ચાલે ને એવા ઉદાહરણ લખવાના. દશાંશ ચિહ્ન પછી એ મૂકી દેવાના. આપણી મેળે ગમે તે આમાં લખી શકાય, આના જવાબ એક સરખા ન હોય. પણ તમારે એક ધ્યાન રાખવાનું કે આડા આવડા ભાગ ચાલે. ગમે એટલા આગળ વધશો ફરીથી પુનરાવર્તન અમુક આંકડાને અંતે પણ નહીં થાય. એ પુનરાવર્તન ન થાય એવા આંકડા ભાગફળને આવે એને આપણે કહેવાય અનંત અનાવૃત અભિવ્યક્તિ. તો અનંત અનાવૃત અભિવ્યક્તિ જે છે એના ઉદાહરણ આપણે આ રીતે પણ લખી શકીએ. ત્યાર પછી આગળ જુઓ કે ભાઈ 5 સપ્તમાંશ અને 9 11 વચ્ચે 8મા દાખલામાં કંઈક વાત આપણને કરે છે. એટલે ટૂંકમાં સૂક્ષ્મ ગણિત થોડુંક આપણે શીખવાનું થાય એવા અર્થ છે આનો. એક્ઝામ્પલ 8ની અંદર શું કહે કે સમય સંખ્યાઓ 5/7, સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યાઓ લખો. જો બરાબર સમજો, આપણને સમય સંખ્યા આપી છે અને એની વચ્ચેની અસમય લખવાની છે. તો હવે 5/7 એટલે કેટલું થાય એ આપણે નક્કી કરવું પડે ભાગાકાર કરીને. ઓકે, 5/7 એટલે આ રીતે ભાગ ન ચાલે, 0 સીધો દશાંશ ચિહ્ન તો 50 થયા, 0 પોઈન્ટ મૂકો તો 5.0 એટલે 7 7. ઓકે, 5 વડે તો ભાગ નથી ચાલતો એટલે 0, પછી દશાંશ ચિહ્ન, પછી 7 7, ઓકે 49. 1 ઉપરથી 0 ઉતારો, 7 1 7 3 0. આમ ભાગાકાર કરીએ છીએ આપણે તો કે 7 4 28, 2 વધે, 7 2 14, 6 0 7 8 56 4. આવી રીતે દશાંશ અભિવ્યક્તિ સમય સંખ્યામાં કુલ જે હિસાબ આપણો થશે એ 2 વચ્ચે 7 1 4 2 8 7 8 56, પાછા 4 વધે 0. ભાગાકારની અંદર તમે આગળ વધશો એટલે એ રીતે ભાગાકાર અહીંયા પૂર્ણ ભાગાકાર ગમે ત્યારે થશે. એક ભાગાકાર આપણે 5/7 નો ભાગાકાર 71 42 85 એ અર્થમાં કરવાનો છે. 5/7 એટલે 0.71 42 85 એ ટૂંકમાં ભાગાકાર થશે. તો એ અર્થમાં આ ભાગાકારની ક્રિયા પૂર્ણ તમે હિસાબ કરશો એટલે એ ભાગાકાર થશે. એવી રીતે 7 9/11 9/11 નો ભાગાકાર. તો 9/11 એટલે 9/11 ભાગ ન ચાલે એટલે 0. 11 8 88 0. 11 1 11, પાછા 9 વધે 0. 11 8 88 2. તો જુઓ એનો અર્થ એમ કે 0. આપણને જવાબ મળશે 0.81. એ તમારે
9/11 જવાબ થશે 0.818181 એટલે 0.8112 આ ભાગાકાર કરો એટલે અમે ખ્યાલ આવી ગઈ। હવે આ સમય સંખ્યા કહેવાય અને એ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ થઈ, કારણ કે આંકડાઓ પુનરાવર્તિત થાય છે, સમજી શકાય એવી વાત છે। હવે આ બેની વચ્ચે બધી અસમય સંખ્યાઓ હશે કે જેનો ભાગ આડા આવડો ચલાવવાનો આપણે, તો 0.71 અને 0.81ની વચ્ચેની ગમે તે સંખ્યા લખો। આવા દાખલાઓના જવાબ બધા વિદ્યાર્થીને એક સરખા ન હોય, કારણ કે સંખ્યાઓ તો અનંત હોય, ઘણી બધી હોય, તો મારે એમાંથી અસમય સંખ્યા લખવી છે। તો પહેલી અસમય સંખ્યા શું લખી શકાય? તો કે ભાઈ 71ની વચ્ચે, આની વચ્ચે જઈએ આપણે 71 ને 81ની વચ્ચે, તો હું 75 લખી શકું। માનો કે 75 0 74 0 0 8 0 9 0 આ રીતે તમે ત્રણ સંખ્યા ગમે તે લખી શકો। આ બેની વચ્ચે ટૂંકમાં રહેવાનું 71 ને 81ની વચ્ચે એ બધી સંખ્યાઓ તમે લખી શકો। તો માનો કે હું અહીં લખું 79 2 0 3 4 0 8 2 0 0 9 0 ત્રણ ટપકા તો અનંત। પુનરાવર્તિત આંકડો એક પણ ન આવે એવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય। આપણે અસમય સંખ્યાઓ લખવી છે વિદ્યાર્થીની બાળાઓ। અસમય સંખ્યામાં પુનરાવર્તિત આંકડાઓ એક સરખા 5 કે 10 પછી પણ એક સરખા આંકડા આવતા હોય તો જ એને પુનરાવર્તિત કહેવાય। ખાલી એક આંકડો પુનરાવર્તિત થાય તો એ ન કહેવાય, બધા થવા જોઈએ। અહીં માનો કે 5 આંકડા કે 6 સુધી હોય, 79 2 0 3 4 પાછા 79 2 0 3 4 આવે તો પુનરાવર્તિત થયા કહેવાય, બાકી સિંગલ એક આંકડો પુનરાવર્તિત ન કહેવાય। માનો કે 5 આંકડા તો 5 પછી પાછા 5 એવા જ, બીજા 5 પણ એવા જ, એના પછીના 5 પણ એવા જ આવે, એને પુનરાવર્તિત કહેવાય। પુનરાવર્તિત આંકડા તો 16 પણ હોય, 10 પણ હોય। આપણે 1/17 કર્યું, એમાં 16 આંકડા પછી એક સરખા આંકડા આવતા હોય, 16 આંકડા પૂરા થાય પછી પાછા ફરીથી 16 આંકડા પૂરા થાય, એ રીતે પુનરાવર્તિત આંકડા ગમે એવું પણ સરખા થવા જોઈએ, આ બધા થતા જુઓ। એમ ત્રીજું ઉદાહરણ પણ તમારી મેળે તમે મૂકી શકો। હજી એની વચ્ચેના આંકડા તો ઘણા બધા હોય, આપણે 73 પણ લઈ શકાય, 0 74 0 0 76 0 0 8 9 આ રીતે ભાગ કોના વડે ચાલશે એ કંઈ નક્કી ન હોય, પણ પુનરાવર્તિત આંકડા થતા ન હોય એવા અસમયના ઉદાહરણ કહેવાય। આપણે અસમયના ઉદાહરણ લખવાના, થયું ક્લિયર? હવે સમય અને અસમયમાં વર્ગીકરણ કરવાનું છે દાખલા 9માં। દાખલો 9 એમ કહે છે કે સમય અને અસમયમાં વર્ગીકરણ કરો, તો હવે તમને ખબર પડી જ જવી જોઈએ કે કઈ સંખ્યાઓ સમય કહેવાય, કઈ સંખ્યાઓ અસમય કહેવાય। 9 સમય અને અસમયમાં વર્ગીકરણ કરો। સંખ્યાઓ આપેલી છે, દાખલા તરીકે પહેલી સંખ્યા છે કે ભાઈ √23 વર્ગમૂળ 23, તો કઈ સંખ્યા થાય? બોલી જાઓ। વર્ગમૂળ 23 ને કઈ સંખ્યા કહેવાય? આપણને ખબર હોવી જ જોઈએ હવે કે જેનું વર્ગમૂળ ના નીકળે, શીખવાડ્યું મેં, એ બધી અસમય। તો અસમય એમ બીજું છે, એમની અંદર જોતા જાઓ। વર્ગમૂળમાં 225, તો વર્ગમૂળમાં 225 તો વર્ગમૂળ નીકળે ના નીકળે વિચાર કરો, પૂરી સંખ્યા થાય તે સમય હોય, 15 થાય એટલે કેવી સંખ્યા કહેવાય? સમય। એના છેદમાં કયું સ્વરૂપમાં લખી શકાય? 15/1 એમ 3796 ત્રીજું ઉદાહરણ છે, 0.3796 પણ એ ભાગાકાર પૂરો થઈ ગયો, હવે આગળ ટપકા નથી, અનંત સુધીનું નિશાન હોય તો એ ભાગાકાર અધૂરો છે એમ કહેવાય, પણ અહીંયા આવો ભાગાકાર આપણા માટે અધૂરો નથી। તો ભાગાકાર અધૂરો નથી એટલે એનો અર્થ એમ કે પૂરેપૂરો ભાગાકાર છે, તો સંખ્યા કઈ કહેવાય? તો કે સમય। પછી 7.478 ચોથા દાખલામાં 7.478
4 7 8 અને 3 ટપકા કર્યા છે જુઓ ચાલો કયો તમે 3 આંકડા પુનરાવર્તિત થાય છે વારંવાર 4 7 8 4 7 8 પાછા 4 7 8 વારંવાર પુનરાવર્તિત થતી ક્રિયા આપણે એ અર્થમાં 4 7 8 4 7 8 તો એ સંખ્યા પણ કઈ થશે ઓકે સમય સંખ્યા પુનરાવર્તિત થતા આંકડાઓને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ એમ 5 ની અંદર સંખ્યા આપેલી છે 5 માં 10 100 10 100 1000 10,000 એક પણ પછી કંઈ કીધું નથી જો પુનરાવર્તિત આંકડા છે જ નહીં ક્યાંય પુનરાવર્તન થતું નથી પહેલાં 10 પછી 100 પછી પાછા 10,000 પછી 10,000 પછી આગળ પુનરાવર્તિત થતું નથી 3 ટપકા કર્યા એટલે હજુ ત્યાં શું છે એ આપણને કહેતા નથી પુનરાવર્તિત આંકડાઓ નથી એનો અર્થ એમ કે આ સંખ્યા કઈ છે અને કઈ કહેવાય તો કે અસમય છે તો સમય અને અસમયમાં આ રીતે વર્ગીકરણ કરવામાં આવે પછી સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ એટલે કે તમારે એક વિપુલદર્શિતાની રીત સમજવાની છે અહીંયા એ થોડીક સમજાવી દઉં અને વિપુલદર્શિતાની રીત તરીકે પણ ઓળખવામાં આવે સંખ્યા રેખા પર સૂક્ષ્મ સંખ્યાઓનું નિરૂપણ કેમ બતાવવું એને આપણે કહેશું વિપુલદર્શિતાની રીત હવે વિપુલદર્શિતા શા માટે કીધું વિપુલદર્શક કાચ તમે જોયો હશે બિલોરી કાચ કાગળ અથવા રૂ તમે સળગાવ્યું હશે ક્યારેક સૂર્યપ્રકાશની સામે વિપુલદર્શક કાચ રાખી અને વસ્તુને સળગાવી હશે એવા નાનપણમાં પ્રયોગો કરેલા હશે અને વિપુલદર્શક એનો ઉપયોગ શું વિજ્ઞાનમાં પણ આવે તમે જોયું હશે બિલોરી કાચ વિપુલદર્શક કાચ બહિર્ગોળ લેન્સનો જ એક પ્રકાર છે એ ખ્યાલ તો એ વસ્તુને મોટી બતાવે ઘડિયાળ રિપેર કરવાવાળા હીરા ઘસતા હોય એ નાનું કામ જેને કરવાનું હોય એ બધા આઈ ગ્લાસમાં એ વસ્તુ રાખી અને જોતા હોય વસ્તુને મોટી જોવા માટે વિપુલદર્શિતાનો ઉપયોગ થાય તો આમાં પણ સંખ્યા રેખામાં બેની વચ્ચે નાની નાની સંખ્યાઓ ક્યાં આવેલી છે એ આપણે જોઈએ એને વિપુલદર્શિતા કહેવાય દાખલા તરીકે એક સંખ્યા રેખા છે આ રીતે કે ભાઈ અહીંયા 0 1 2 -1 અને -2 તો અહીંયા આપણને એમ કીધું કે 1 અને 2 ની વચ્ચે આપણને ખબર છે કે અસંખ્ય સંખ્યાઓ છે તો આપણે માનો કે આ રીતે બતાવવી છે એક સંખ્યાને કે 1.234 આટલું જ છે માનો કે 1.234 ને મારે વિપુલદર્શિતાની મદદથી જોવા છે તો 1 અને 2 ની વચ્ચે પહેલો જે આપણો મેગ્નિફાઈંગ ગ્લાસ હોય માનો કે એ મેગ્નિફાઈંગ ગ્લાસને આપણે 1 અને 2 ની વચ્ચે રાખવાનો મેગ્નિફાઈંગ ગ્લાસ આ રીતે હોય છે આમ એક જાતનો આવી રીતનો હાથો પણ બતાવ્યો હોય અને આ કાચ હોય એને મેગ્નિફાઈંગ ગ્લાસ અથવા વિપુલદર્શક કાચ કહેવાય વિપુલદર્શક કાચ કે જેમાં વસ્તુ મોટી દેખાય છે મને વસ્તુ કેવી દેખાય છે મોટી દેખાય આના વડે એટલે 1 અને 2 ક્યાં છે એ તો આમે આપણને ખબર હોય હવે એ વસ્તુ અહીંયા લેવાની આપણે આમ બતાવી દેવાનું આ 2 છે અને આ 1 છે આવડું મોટું હવે એની વચ્ચે 9 કાપા 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 અને 1.9 આવી રીતે બતાવવાનું પછી પાછા 2 થઈ ગયા એક પછી 1.1 એક જ આ હવે મારે 1.2
અને 1.3 ની વચ્ચે આ આંકડો હશે મારો 1.234 મારે કહેવા છે. તો 1.2 અને 1.3 ની વચ્ચે મેગ્નિફાઈંગ ગ્લાસ આપણે મૂકવાનો આ રીતે. એમાંથી ફરી પાછા આપણે લઈએ અને સંખ્યા રેખા બતાવીએ. તો અહીંયા છે આપણા 1.2 અને અહીંયા છે આપણા 1.3. તો એ પણ આપણા માટે જુઓ બરાબર આ 1.2 અને 1.3 ની વચ્ચે 1.234 છે. એટલે ફરીથી આપણે 1.2 અને 1.3 ની વચ્ચે 10 કાપા પાડવાના. એ ફરીથી ઉપર લઉં છું હું. 1.2 અને 1.3 ની વચ્ચે માનો કે અહીંયા આપણા 1.2 છે અને અહીંયા 1.3 છે. 7, 8, 9. તો હવે અહીંયા શું બતાવે કે ભાઈ 1.21, 1.22, 1.23, 1.24, 25, 26, 27, 28 ને 1.29 માનો કે છે એમ કરીને 1.3 સુધી આપણે પહોંચી ગયા. એની વચ્ચેના આંકડા 2 દશાંશ ચિહ્નવાળા 1.2 અને 1.3 આમ તો અસંખ્ય છે, પણ આપણે એવા આંકડા લઈએ કે જેની મારે જરૂર છે. તો 1.2 અને 1.3 ની વચ્ચે આપણે 1.234 ને મારે બતાવવા છે વિપુલદર્શિતાની રીતથી. તો હવે ચોથા આંકડો ત્રીજો આંકડો જે છે એમાં આપણે જઈએ તો ક્યાં જવું પડશે કે 1.23 અને 1.24 ની વચ્ચે હશે. 1.23 અને 1.24 ની વચ્ચે હશે. અહીંયા મારે મેગ્નિફાઈંગ ગ્લાસ રાખવો પડે. આ બેની વચ્ચે હવે મારો ફિગર હશે 1.234 વાળો. તો ફરી પાછા એમાંથી આપણે આગળ વધીએ. તો એને માટે ફરી એક સંખ્યા રેખા બતાવીએ કે ભાઈ અહીંયા આપણા માટે છે 1.23 અને અહીંયા છે 1.24. એની વચ્ચે 3 આંકડાવાળા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો કે હવે કોણ અહીંયા તો કે 1.231. જો ત્રીજો દશાંશ ચિહ્ન પછીનો ત્રીજો આંકડો 1.231, 1.232, 233, 234, 235, 236, 237, 1.238, 1.239 ને 1.24. સમજાય? પહેલા 1, 2 આંકડા પછી 1 દશાંશ ચિહ્નવાળો લેવાનો, એની વચ્ચે 2 દશાંશ ચિહ્નવાળા ક્યાં, પછી 3 દશાંશ ચિહ્નવાળા. તો મૂળ જે આપણો આંકડો છે એ 1.234 અહીંયા હશે. માનો કે આ એ નામ આપો કે પી નામ આપો. તો આ જે છે એ આપણું વિપુલદર્શિતા કાચથી વિપુલદર્શિતાની રીતે આપણે 1.234 ને દર્શાવ્યા કહેવાય સંખ્યા રેખા પર. સંખ્યા રેખા પર આપણે 1.234 ને ક્યાં દર્શાવવા એ છે. તો એ અર્થમાં આપણે એને લઈ શકીએ. એમ તમે સ્વાધ્યાય 1.4 ઉપર આવો હવે તો થોડીક વધારે સમજ આવશે તમને. 1.4 ની અંદર પહેલો દાખલો આપણને શું કે 1-2 દાખલા કરો એટલે આવડી જશે. આમ પરીક્ષાના બહુ મુદ્દા ન હોય પણ છતાં આપણને આમ ખ્યાલ હોવો જોઈએ કે શું કરવાનું છે. ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી ક્રમિક વિપુલતા દર્શક પદ્ધતિની મદદથી ક્રમિક વિપુલતા દર્શક પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. 765 દર્શાવો. જુઓ 3.765 આપણે સંખ્યા રેખા પર દર્શાવવા. એટલે પહેલું કામ તો આપણે સંખ્યા રેખા દોરી લેવાનું કરીએ. તો સાદી સંખ્યા રેખાનો તો આપણને ખ્યાલ છે 1, 2, 3,
4 અહીંયા -1 -2 આ સીધો ખ્યાલ છે જ આપણને સંખ્યા રેખાનો ખ્યાલ. પણ હવે તમારે જવું છે ક્યાં 3 પછી, તો 3.765 3 અને 4ની વચ્ચે હશે. પેલું પકડાઈ ગયું, જો બરાબર ધ્યાન દેજો. તો 3 અને 4ની વચ્ચે મારે વિપુલ દર્શક કાચને મૂકવાનો. 3 અને 4ની વચ્ચે આપણે મેગ્નિફાઇંગ ગ્લાસ મૂક્યો તો 3માંથી હવે 3 અને 4ને અલગ લઈ લ્યો. સંખ્યા રેખા પર આપણી પાસે હવે 3 અને 4 જ છે, એમની વચ્ચે 9 ભાગ કરી દેવાના. 1 2 3 4 5 6 7 8 9 સરખા લાગે એવી રીતે ભાગ કરવાના સ્કેલથી. તો શું લખાય? 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 અને 3.9 પછી સીધા 4 કહેવાય. તો સેકન્ડ તબક્કામાં 1 દશાંશ ચિહ્ન સુધી. હવે વિચાર કરો ક્યાં હશે એ? તો કે 3.7 અને 3.8ની વચ્ચે આ ફિગર હશે. 3.765 આપણા 3.7 અને 3.8ની વચ્ચે હશે. તો ત્યાં આપણે આવી રીતે મેગ્નિફાઇંગ ગ્લાસ મૂકવાનો. પછી એમાંથી 2 ભાગ કરો તો સંખ્યા રેખા ઉપર આવશું. તો અહીંયા શું લખશો? 3.8 અને અહીંયા લખશો 3.7. 3.7 અને 3.8ની વચ્ચે ફરી પાછા 2 ભાગ આપણે કર્યા તો એના આપણને મળે એ અર્થમાં ફરી પાછા 3.7 અને 3.8ની વચ્ચે આપણે લખીએ. ઉપર લઉં છું. અહીંયા માનો કે આપણા 3.7 છે અને અહીંયા 3.8 છે. 1 2 3 4 5 6 7 8 9 વચ્ચે આવશે હવે 3.71 3.72 3.73 સમય આ રીતે લખવાનું. 3.75 3.76 3.77 3.78 3.79 અને 3.8 79 પછી સીધા 80 3.80 એટલે 3.8 જ કહેવાય 3.80 એટલે. તો એ પણ આપણે જોયું. હવે જો આપણો ફિગર છે 3.765, આપણે 3.765 ને બતાવવા છે. તો 3.765 માટે હવે આપણે ક્યાં જવાનું થાય? તો કે 3.76 અને 3.77ની વચ્ચે હશે. સમજાય છે? પહેલાં 1 દશાંશ ચિહ્ન ફિગર, દશાંશ ચિહ્ન પછી 2 ફિગર અને હવે દશાંશ ચિહ્ન પછી 3 લેવા માટે મારે મેગ્નિફાઇંગ ગ્લાસ જે છે એને અહીંયા મૂકવાનો થાય. તો એનાથી હું જોઉં એટલે 3.76 અને 3.77ની વચ્ચે જવાનું. આ 3.77 છે એને અલગ પાડતું જવાનું. 2 જ ફિગર, 2ની વચ્ચે કોણ એ જ જોતું જવાનું કે આ 2ની વચ્ચે આટલું, પછી એ 2ની વચ્ચે આટલું, પછી એ 2ની વચ્ચે આટલું, એમ કરતાં કરતાં જેટલા દશાંશ ચિહ્ન પછી આંકડા હોય એ બધા જ આંકડા તરફ જવાનું. તો અહીંયા આપણે પાછા 9 કાપા પાડો. 1 2 3 4 5 6 7 8 9. ઓકે. હવે તો કે 3.761 એના પછીનો આંકડો 3.762 3.763 3.764 3.765 766 767 768 769 ને પછી 3.77 69 તો 369 એટલે 3 એ બેની વચ્ચેના 3 આંકડા દશાંશ ચિહ્ન પછીના
એવા ઉદાહરણ આપણે લખ્યા. તો એની અંદર પણ આપણે ફિગર ક્યાં લેવા એ બધા જ ફિગર ઉપર આપણે ફરીથી તમે જુઓ તો ખ્યાલ આવે કે ભાઈ બે આંકની વચ્ચે જ મારે ક્યાં ક્યાં આગળ વધવું. તો 3.765 આપણા માટે અહીંયા છે. જુઓ, જ્યાં હોય ત્યાં તમારે પછી આમ પી બિંદુ કે એ બિંદુ નામ આપી દેવાનું. આને વિપુલ દર્શિતાની રીતથી આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું. અલગ અલગ કેમ કરતા ગયા? શા માટે અલગ કરવું પડ્યું? કારણ કે એક ઉપર બધું સમાય નહીં, ખૂબ જ ગીચ થતું જાય. એટલે પહેલાં માનો કે આપણને ખબર પડી જાય કે 3 અને 4ની વચ્ચે છે, તો 3 અને 4ને અલગ કરી દેવાના. પછી 3.1 3.2 એમ લખવાના. પછી ગમે તે 2ની વચ્ચે હોય એને પાછા પકડવાના, એની વચ્ચે બીજા 2 દશાંશ ચિહ્ન પછીના આંકડા મૂકવાના. એમ કરતાં કરતાં દશાંશ ચિહ્ન પછી 4 આંકડા હોય, દશાંશ ચિહ્ન પછી 5 હોય, ગમે એટલા આંકડા હોય તો આકૃતિ આ રીતે નીચે બનાવતી જવાની. એટલે આકૃતિ નથી, સંખ્યા રેખાઓ જુદી જુદી બતાવવાની. એમાં એવો કોઈ પ્રશ્ન નથી. ચાલો આજે આટલું. નમસ્તે.